જ્યારે નિર્ભયા કાંડ થયો હતો ને એના આરોપીઓને લગભગ 2016-17-18ના અરસામાં એ લોકોને સજા મળવાની હતી. ઓલમોસ્ટ સુપ્રીમ કોર્ટમાંથી સજા મળી ગઈ હતી અને રાષ્ટ્રપતિના ત્યાં આગળ આધીન હતું, કારણ કે ફાંસીની સજા હતી. એ વખતે જ્યારે હું મારા આજુબાજુના મિત્રો સાથે ને એ લોકો સાથે જ્યારે અમારી ચર્ચા થાય ને, તો એક પોઈન્ટ બહુ પ્રોમિનન્ટલી આવતો હતો કે છોકરીને પોતાને ભાન નથી પડતું રાત્રે 12 વાગ્યા પછી બહાર નીકળવાની શું જરૂર છે, એ પણ એક બોયફ્રેન્ડ સાથે કે પુરુષ મિત્ર સાથે. તો લોકોના મનમાં આ વાત હજી ઘર કરેલી છે. રેપ થાય અને ગુપ્તાંગમાં આ સળીઓ નાખી દે એવું કંઈક મેં વાંચ્યું. મોઢા પર બચકા ભર્યા. બચકા એટલે ઇટ ઇઝ ટેરિબલ, ઇટ ઇઝ જસ્ટ ટેરિબલ. એટલે ઇટ બીકમ્સ અ મોરલ રિસ્પોન્સિબિલિટી, જેમ અમારા ડિરેક્ટર સાહેબે કીધું, પ્રણવભાઈએ, કે વી હેવ ટુ અમારે સમાજની સમક્ષ આ વાત ઊભી કરવી પડશે જ એઝ ફિલ્મ મેકર્સ. તો એ વખતે જ્યારે ઘટના હતી ત્યારે હતું જ મારું ઘણું બધું રડવાનું ને બધું ઘણું હતું. તો આઈ વોઝ ઇન ધેટ મૂડ. એ આમ હોય ને કે એઝ એન એક્ટર તમારે એ ફિલ્ડની અંદર તમે આખું જતા રહેવાનું કે તમે પ્રાચી છો જ નહીં. હું પ્રાચી છું જ નહીં એ ટાઈમે, હું કિંજલ છું. થઈ ગયું છે ઇન્ડિયામાં પહેલેથી સેક્સ ઇઝ અ ટેબુ. સેક્સ વિશે તમે વાત ના કરી શકો, તમે ઘરમાં કોઈને ના પૂછી શકો. મને તો નાનપણથી એકચ્યુઅલી હું મારા મા બાપને આ સવાલ કરતો હતો કે અમે કોલેજ ટાઈમે હતા ને, પપ્પા કે રાત્રે 10 વાગે પછી બહાર નહીં જવાનું. એટલે હું પપ્પાને કહેતો કે કેમ રાત્રે જ બધા ખરાબ કામ થાય, દિવસમાં નથી થતા ખરાબ કામ? ક્યાં બાત હે, ક્યાં બાત. પુરુષ પ્રધાન મેન્ટાલિટીને આ એક મુદ્દો મળીએ છે બોલવા માટે. એવી જ રીતના રાત્રે કેમ બહાર નીકળો છો, જે પણ પોઈન્ટ છે એના ઉપર જ છે. અને બીજું મને એવું લાગે છે ને કે અત્યારે જે ફિલ્મો બની રહી છે એનિમલ, આ એનું રિફ્લેક્શન પણ છે. લોકોને એક કુલ લાગે છે કે તમે આવી રીતના મારપીટ કરો કે આલ્ફા બનો, આલ્ફા મેન, અને તમે છોકરીને કબીર સિંહ જોઈને તમે છોકરીને ઝાપડ મારો તો તમે સાચો પ્રેમ કર્યો. ભોજપુરી ફિલ્મ જે સિનેમા છે ને, ભોજપુરી, એ પ્રાંત વધારે પ્રભાવિત એટલે થાય છે કેમ કે ભોજપુરી સિનેમામાં સેક્સને બહુ સેક્સ્યુઅલી બતાવવામાં આવે છે. એટલે તમે જો એક્ટર ના હોત તો પોલીસ બનવાના હતા? શી ખબર. એકચ્યુઅલી છે નાનો હતો ને, રાજવીર જેટલો, 9-9.5 વર્ષનો, ત્યારે મને છે ને એજન્ટ બનવું હતું. હા, મને અત્યારે બધા જ કોઈ પણ મેકર હોય ને, એ કંઈક લખતા હોય ને કે પોલીસ, હા હિતુભાઈને ફોન કરો એમ કરીને આમ જ સીધો હાલ્યા ભાઈ ઉભા તો હોય. પોલીસ નથી લખતા, હિતુભાઈનો નંબર. એટલે મેં સાચું કહું, એક વર્દી છે ને મારી સીવડાવી લીધી છે, મારા શૂઝ મેં લઈ લીધા, મારા મેઝરમેન્ટ નું ઘરે રાખ્યું છે. શું વાત છે? યસ સર. મને એક ડાયલોગ માંડ પડ્યો તો એવો એન્ટરટેન. પણ મારું મૂળ જોનર કોમેડી છે, મને કોમેડી કરવાની મજા આવે છે અને મોટા ભાગે મેં કોમેડી રોલ્સ કર્યા છે. મેં નેગેટિવ રોલ્સ પણ કર્યા છે મેડલમાં, બેયરમાં. ઓફકોર્સ ઇટ વોઝ, ઓફકોર્સ. કારણ કે મને છે ને એમ પેલું સ્ક્રિપ્ટને વળગી રહેવાનું ન ફાવે. આપણું કંઈક અંદર ઉમેરાય તો મજા આવે, એમ એનું પેલું ઇમ્પ્રોવાઇઝેશન જે હોય ને એની મજા આવે. પણ સર તો સેટ ઉપર દોરડું લઈને આવતા હતા કે મને બાંધી જ દેતા હતા કે આટલું જ કરવાનું ભાઈ. અમારી પિક્ચર રિલીઝ થઈ ગઈ છે સાહેબ, અમારી 31st ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. અમુક તારીખો ઇતિહાસના પન્ના પર એવી રીતના લખાઈ જાય છે કે એને ભૂસવી અને ભૂલવી બંને અઘરું થઈ જાય છે. અને એવી જ એક તારીખની વાત કરવી છે, તારીખ 31 ડિસેમ્બર 2003. અને ગુજરાતના ઇતિહાસના પન્ના પર એવી રીતના લખાઈ ગઈ કે હવે એને ભૂસવી અને ભૂલવી અઘરી છે. એક સત્ય ઘટના 31 ડિસેમ્બર 2003ના દિવસે જે ઘટના બની, એ ઘટના પર એક ફિલ્મ, ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનો વિષય, ફિલ્મ કેમ બનાવી અને આખી ફિલ્મની જે પ્રોસેસ છે બધી જ વાત કરવી છે. સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર બધા જ આપણી સાથે છે. સૌથી પહેલાં વિષયની વાત કરીશું અને પછી આગળ કેવી રીતના મૂવી મેકિંગમાં આવો વિષય જ્યારે લેવામાં આવે ત્યારે કેટલું અઘરું પડે છે એની પણ વાત કરીશું. સૌથી પહેલાં તો તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે, તમે અમારી સાથે જોડાયા. ડિરેક્ટર પ્રણવભાઈ છે આપણી સાથે જ હિતુ કનોડિયા છે, પ્રાચી ઠાકર છે અને હેમાંગ દવે છે. તો બધા સાથે વાત કરીશું. શરૂઆત મારે ડિરેક્ટર સાથે કરવી છે કારણ કે બધાના મગજમાં જ્યારે ગુજરાતી ફિલ્મ આવે એટલે એક સ્ટીરિયોટાઇપ, જે હમણાં આપણે વાત કરતા હતા કે કોમેડી હશે કાં તો એન્ટરટેનમેન્ટ હશે, પણ આવા ગંભીર વિષય પર ફિલ્મ બનાવવાનું કેમ વિચાર આવ્યો અને આ જ વિષય કેમ? સૌથી પહેલાં તો તમારા બધા જ દર્શકોને સાદર પ્રણામ. ગુજરાતી ભાષામાં કોમેડી ફિલ્મો વધારે બની રહી છે એટલે લોકોને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ હશે તો કોમેડી જ હશે. પણ હું પોતે એક દર્શક છું અને હું આખો દિવસ કે બધી જ ફિલ્મો કોમેડી જોતો એવું જરૂરી નથી. તેવી રીતના એવરેજ બધા જ ગુજરાતી બધી ટાઈપની ફિલ્મો જોતા જ હોય છે.
એટલે એ મને એવું લાગે છે કે એ સ્ટીરિયોટાઇપ ભલે હોય કે ગુજરાતી ફિલ્મ એટલે કોમેડી જ ચાલે, પણ મને એવું લાગે છે કે મને જેવી ફિલ્મો જોવાની પસંદ છે એવી ફિલ્મો બનાવું તો મને વધારે મજા આવે. અને મને આ ટાઈપની ફિલ્મો જેની અંદર છેક પહેલેથી લઈને છેલ્લે સુધી મગજને વાપરવાનું હોય એવી ફિલ્મો મને વધારે પસંદ છે, રાધર દેન ખાલી મસાલા ફિલ્મો હોય. એ પણ ક્યારેક વચ્ચે એન્જોય કરી લઈએ એ પણ ફિલ્મો, પણ એ કહેવાય ને કે જે થોડું મગજ વાપરીને જોવાવાળી ફિલ્મો મને પર્સનલી વધારે પસંદ છે. એટલે હું એવી ફિલ્મો જ બનાવવાનું વધારે પ્રિફર કરું છું. અને એ અનુક્રમમાં અમે આ ફિલ્મ નો પહેલાં તો પ્લોટ ડિસાઈડ કર્યો અને પછી એ ફિલ્મ બનાવવાની અમને પ્રોડ્યુસર પણ મળી ગયા આ ફિલ્મ બનાવવા માટે, જે એક મોટી વાત છે. અને પછી ધીરે ધીરે કલાકારો પણ એમાં જોડાતા ગયા, સારા સારા કલાકારો. હિતુ સર છે, શ્રદ્ધા ડાંગર પણ આ ફિલ્મમાં રોલ પ્લે કરી રહી છે, પરીક્ષિત રોલ પ્લે કર્યો, ચેતન દહિયા છે, ઓબ્વિયસલી હેમાંગભાઈ, પ્રાચી, આ તો છે જ. એટલે સારા સારા આર્ટિસ્ટો પણ આ ફિલ્મમાં જોડાયા અને પછી એક કહેવાય ને બધા ભેગા થઈને એક સારું એક અમે કૃતિ બનાવી છે જે લોકોને મજા આવશે જોવાની. તમે જે મગજ ઘસવાની વાત કરી છે, તો એ મગજ ઘસવું એટલે પિક્ચર જોઈશું ત્યારે તો મગજ ઘસાશે, કારણ કે બધું વિચારીશું કે શું થયું હતું, શું નહોતું થયું. પણ એની પહેલાં તમારે જે શરૂઆત થઈ, તમે જે રીતના કહ્યું કે એકવાર મગજમાં આવે વિચાર કે આ પ્રકારની ફિલ્મ બનાવી છે, પછી એ ઘટના તમે જુઓ, એના પર રિસર્ચ કરો, તો એમાં શું આખી પ્રોસેસ રહી તમારી અને એ કેવી રીતના કર્યું, એમાં રિસર્ચ સમયે શું વિચાર્યું હતું? સૌથી પહેલાં તો આ જ વિષય પર ફિલ્મ કેમ બનાવી એની પણ એક હિસ્ટ્રી છે. જ્યારે નિર્ભયા કાંડ થયો હતો ને એના આરોપીઓને લગભગ 2016-17-18ના અરસામાં એ લોકોને સજા મળવાની હતી. ઓલમોસ્ટ સુપ્રીમ કોર્ટમાંથી સજા મળી ગઈ હતી અને રાષ્ટ્રપતિના ત્યાં આગળ આધીન હતું, કારણ કે ફાંસીની સજા હતી. એ વખતે જ્યારે હું મારા આજુબાજુના મિત્રો સાથે ને એ લોકો સાથે જ્યારે અમારી ચર્ચા થાય ને, તો એક પોઈન્ટ બહુ પ્રોમિનન્ટલી આવતો હતો કે છોકરીને પોતાને ભાન નથી પડતું રાત્રે 12 વાગ્યા પછી બહાર નીકળવાની શું જરૂર છે, એ પણ એક બોયફ્રેન્ડ સાથે કે પુરુષ મિત્ર સાથે. તો લોકોના મનમાં આ વાત હજી ઘર કરેલી છે. લોકો હજી એ વાત માનવા તૈયાર નથી કે છોકરીનો કોઈ વાંક આપણે કેમ કાઢીએ છીએ આવી ઘટનામાં. અને જે મને અખડતું હતું, કારણ કે હું હંમેશા એ કારણ કે મારા પોતાના ઘરમાં બધી જ સ્ત્રીઓ જોબ કરે છે અને એ લોકો ઘરની બહાર જાય જ છે. મારી મમ્મી, મારા દાદી સુદ્ધા એ જમાનામાં એ પણ જોબ કરતા હતા, એ મેટ્રિક સુધી ભણેલા હતા. તો મેં મારા ઘરમાં પહેલેથી આ કલ્ચર જોયું છે કે જ્યાં આગળ સ્ત્રીને મેં ક્યારે ઘરમાં બેસી રહેતી નથી જોઈ. જો બેઠી લે તો કે નવરી શું બેઠી છે, મારી બહેનો જોબ કરે છે. ક્યાં વાત છે. તો એ કલ્ચરમાંથી જ્યારે હું આવ્યો ત્યારે મેં આ વસ્તુ જોઈ કે લોકો એવું વિચારે છે કે જો છોકરી ઘરમાં રહેશે તો સુરક્ષિત રહેશે. મને આ મેન્ટાલિટીથી ભયંકર માત્રામાં પ્રોબ્લેમ હતો. અને એ પછી આ વાત કરતા કરતા આ એક મુદ્દો આવ્યો કે ભાઈ 31 ડિસેમ્બર 2003માં અમદાવાદમાં એક એવી ઘટના થઈ ગઈ છે જે મારા માન્યમાં પહેલાં તો ના આવ્યું, કારણ કે મને તો એવું લાગતું ગુજરાત તો ઘણું બધું સેફ છે. અને એ વખતે હોય શકે હું બહુ નાનો હોઈશ, હું પોતે અમદાવાદનો નથી, હું આણંદનો છું. એટલે એ વખતે અમારા સુધી એ ઘટનાની વાત પહોંચી નહીં હોય. જ્યારે મને ખબર પડી કે નિર્ભયા જેવો જ કે એનાથી પણ બ્રુટલ એક કેસ અહીંયા આગળ થઈ ચૂક્યો છે, પછી મેં એમાં થોડું રિસર્ચ કરવાનો ટ્રાય કર્યો. પણ એ વખતે સોશિયલ મીડિયા હતું નહીં, એટલે આર્ટિકલ્સ જે 4-5 ગણ્યા ગાંઠ્યા આર્ટિકલ્સ મળે ને બહુ બાયસ હતા. કાં તો એની અંદર છોકરીનું કેરેક્ટર એસેસિનેશન હોય, કાં તો સીધી એ જ વાત હોય કે ભાઈ આમાં આ ચુકાદો આવી રીતના આવ્યો કે એવી રીતના આવ્યો. એની અંદર ડિટેલિંગ કાંઈ જ ના હોય. એટલે પછી મારા માટે શરૂઆતમાં અઘરું પડ્યું કે આની ડિટેલ કાઢવી કેવી રીતના. જો હું મીડિયાના અલગ અલગ આર્ટિકલ કે જો સ્ટ્રિંગર્સની પાસે પણ જો ને તો બધાના બાયસ્ડ ઓપિનિયન આમાં બહુ હતા. મને ન્યુટ્રલ ઓપિનિયન કોઈ જગ્યાએ નહોતો મળતો. પછી મેં ડિસાઇડ કર્યું કે એનો કોર્ટ પ્રોસિડિંગ જે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો એનો રેકોર્ડ હોય જ. એટલે મેં વકીલ 1-2 મિત્રો હતા, એમની સહાયતા લઈ અને કોર્ટ પ્રોસિડિંગ આખી જે જજમેન્ટ કોપી મેં કઢાવડાવી, 550 થી 600 પાનાની એ જજમેન્ટ કોપી હતી કે જેની અંદર પોલીસની ચાર્જશીટ પણ આવી ગઈ અને દરેક હિયરિંગ પર જે વસ્તુ થઈ, કારણ કે એમાં બધું રેકોર્ડ થાય છે. એટલે મારા માટે એક સ્ટડી કરવા માટે બહુ કહેવાય ને કે એક સાહિત્ય મારા માટે મળી ગયું, જે લગભગ મેં 5 થી 6 મહિના એને ડીકોડ કર્યું. કારણ કે ભાષા કાયદાકીય અને બહુ અઘરી ભાષા હોય છે, કોર્ટની ભાષા બહુ અઘરી હોય છે. તમારે 4 વાર વાંચવું પડે ત્યારે સમજમાં આવે કે એકચ્યુઅલી આ કહેવા શું માગે છે. અને એટલે પહેલાં તો એનેક્સ્ચર ને એ બધા હોય આર્ટિકલ્સ, અને એ લોકો કોઈ જગ્યાએ નામ યુઝ ના કરે, બધી જગ્યાએ આઈડેન્ટિફિકેશન માટે નંબર હોય. ઇવન વિક્ટિમ તો વિક્ટિમ 1, વિક્ટિમ 2, વિક્ટિમ 3, એ બધું એવી રીતના જ હોય. દરેક કેસમાં એવું છે, કારણ કે એ લોકો નામ કેટલી વાર લખે તો એ લોકો ન્યુમેરિકલ જ બધાને આઈડેન્ટિફિકેશન આપી દે. ઇવન અક્યુઝને પણ અક્યુઝ 1, અક્યુઝ 2 એવી રીતના હોય. એટલે એના વિક્ટિમ ઓછામાં ઓછા 37 વિક્ટિમ હોય. એક જગ્યાએ 150 વિક્ટિમ જે બીજા હોય, પણ એમાંથી ઘણા બધા ફેલ જાય, એની અંદર ફરી જાય કોર્ટમાં જઈને એટલે બધું વાંચીને પહેલાં તો 5 વાર તો મારે જ આખું વાંચવું પડ્યું
એટલા પાના જાણે કે એક્ઝામ આપતા એવી રીતના. પણ એ કરવા મારો તો ઇન્ટરેસ્ટનો વિષય હતો એટલે મને તો બહુ મજા આવતી હતી એમાં. અને એ ડીકોડ કરતાં મેં સામાન્ય લોકોને સમજમાં આવે ને એ ભાષામાં પહેલાં એનું માર્કિંગ કરી લીધા અને પછી એક વાર્તાનું સ્વરૂપ આપ્યું. અને એના માટે પછી ગ્રુપ ડિસ્કશન હોય, અમારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સની ટીમ હોય કે આને કેવી રીતના પ્રેઝન્ટ કરવું જોઈએ, એ આખી બીજી અલગ પ્રોસેસ ગઈ. એમાં બીજા 3-4 મહિના ગયા. પણ કહી શકાય કે સમય ગયો એની અંદર, પણ કરવાની મજા આવી. અને એક રીતના લાગે ને એવું લાગ્યું કે સમાજ માટે આ તો અમારે કરવું જ જોઈએ. મને મોરલ રિસ્પોન્સિબિલિટી લાગે છે ફિલ્મ મેકર્સની કે તમે બીજી ભલે મસાલા ફિલ્મોને બનાવતા પણ એ સમયની એ સમાજની ટાઈમ ફ્રેમ અમે કેમેરામાં ફ્રીઝ કરીએ છીએ કે આજથી 20 વર્ષ પછી લોકો અમારી ફિલ્મો જોઈને શીખવાના છે કે સમજવાના છે કે એ સમય આવો હતો. એટલે મને એક મોરલ રિસ્પોન્સિબિલિટી લાગે છે. એના માટે હું વધારે અતિશયોક્તિવાળી પણ વસ્તુ ના બતાવી શકું અને એવી પણ વસ્તુ ના બતાવી શકું કે જે કહેવાય ને કે ફ્રીડમ ઓફ સ્પીચના નામે હું ગમે તે અંદર નાખી દઉં. એટલે મારો એ સવાલ જ હતો, તમે જેમ કીધું ને કે બાયસ હોય, મતલબ તમે જે આર્ટિકલ વાંચ્યા એમાં ઘણા લોકો, મતલબ તમે કંઈ પણ લખો છો તો તમારું એક બાયસ વસ્તુ તો એમાં આવે જ છે. તો તમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યા છો તો એમાં પણ તમારે એવું બહુ જ ધ્યાન રાખવું પડે કે આ લાઈન છે ને આનાથી આ બાજુ પણ નથી જવાનું ને આ બાજુ પણ નથી જવાનું. એના માટે અમે આ તમે કોઈ ચોક્કસ એ વિચાર આવ્યો. એટલે જો હું એક રીતની ફિલ્મ બનાવું તો છોકરી નેગેટિવમાં જાય છે અને જો બીજા રીતની ફિલ્મ બનાવું ને તો બાકીનો આખો સમાજ નેગેટિવમાં જાય છે. તો અમારે બહુ કહેવાય ને બ્રેન સ્ટ્રોમ કરીને અમે ગ્રુપ ડિસ્કશનમાં ડિસાઇડ કર્યું કે આપણે બધાના પોઈન્ટ બતાવીએ અને જેને ઓડિયન્સને જે લેવું હોય લે. અને છેલ્લે એક વસ્તુ હતી કે રેપ થયો હતો અને એના ગુનેગારોને સજા મળવી જોઈએ. પણ એનું જે આખું જર્ની છે એ મેં એક વન ડાયમેન્શન નથી રાખી. એટલે જે પણ વિચારવાળા હશે ને બધે જો મેં નતું કહ્યું એવું કહેવાવાળા એમને મળી જશે અંદરથી મટીરિયલ. તો એ મૂવીનો એક મને એવું લાગે છે કે ચાર્મ છે. યસ, કે ભલે અક્યુઝ હોય તો એનો પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ, ભલે સાચો ખોટો એ કોર્ટે ડિસાઇડ કરવાનું છે. એવી જ રીતના અમે પણ જજ ઉપર જ છોડ્યું છે. પણ પોઈન્ટ તો બધાના આવી જ જવા જોઈએ કે કોણ શું વિચારે છે આ ઘટના માટે અને એણે કેવી રીતના કેસ લડ્યો હશે. કારણ કે તમે જો ભારતીય કોર્ટની એક બહુ સરસ પ્રથા કેવી છે કે ભલે ગુનેગાર હોય બધાને ખબર હોય પણ તરત સજા નથી આપતા. એને પણ લડવાનો અધિકાર મળે જ છે. એટલે એનો પણ વકીલ જેને કોર્ટમાં જઈને ફાઇટ કરે જ તથ્યોના આધારે કે તુક્કાઓના આધારે પણ. અને એ પણ ઘણીવાર મજા આવે સાંભળવાની પણ. અને કારણ કે એના માટે ચેલેન્જ બની જાય. એટલે લોકોના નજરમાં ભલે ગિલ્ટી છે પણ જ્યાં સુધી નહીં પ્રૂવ થાય ત્યાં સુધી. હા, હવે થોડું ગંભીર ચર્ચાથી આપણે થોડું ફિલ્મની ચર્ચા પર આવીએ. હિતુભાઈથી સવાલ છે કે બહુ જ બધા પિક્ચરો કર્યા તમે અને એવું કહેવાય કે જૂના જે ગુજરાતી દેશી મૂવીઝ કહેવાય ત્યાંથી લઈને અત્યારે રાડો, વશ અને 31 જેવા ગંભીર વિષયો પર પણ પિક્ચર કર્યા છે. તો શું લાગે છે કે ઓડિયન્સ, ગુજરાતી ઓડિયન્સ છે એ કેવી રીતના આ બધા વિષયો અડોપ્ટ કરી રહી છે? કન્ટેન્ટ વાઇઝ ગુજરાતી ઓડિયન્સ જે ગુજરાતી ભાષાની પિક્ચરો જોવે છે એનું માઇન્ડ હવે થોડું વિકસિત થયું છે એમ કહી શકાય. કારણ કે એ લોકો અલગ અલગ કન્ટેન્ટ OTT ઉપર જોવા માંડ્યા છે. હિન્દી ફિલ્મ્સ હોય, સાઉથની ફિલ્મ્સ હોય ડબ્ડ, કે પછી અલગ અલગ પ્રકારની ઇન્ડિયન ફિલ્મ્સ હોય કાં તો ફોરેનની ફિલ્મ્સ હોય, બધી જ ફિલ્મો એ લોકો જોવા માંડ્યા છે. અને નવા કન્ટેન્ટ આપો એમ અમને પર્સનલી પણ કહેવા માંડ્યા છે. અમે આપીએ છીએ. હવે આ શરૂઆત એવી સરસ થઈ ગઈ છે, સુંદર થઈ ગઈ છે કે સારી સારી પ્રકારની ફિલ્મો બનવા માંડી છે, લોકો જોવા માંડ્યા છે અને પબ્લિક પણ એને એપ્રિશિએટ કરવા માંડી છે. થોડુંક થિયેટરમાં વધારે આવશે તો વધારે અમારી હિંમત વધશે અને વધારે અમે નવા નવા કન્ટેન્ટ લાવીશું. આ પિક્ચર કરવાનો આશ્રય તમને કહું બેન, થોડા દિવસ પહેલાં મેં આજે પાછું વાંચ્યું ભરૂચની ઘટના. 10 વર્ષની દીકરી રેપ થાય અને ગુપ્તાંગમાં આ સળીઓ નાખી દે એવું કંઈક મેં વાંચ્યું. બચકા એટલે ઇટ ઇઝ ટેરિબલ. ઇટ ઇઝ જસ્ટ ટેરિબલ. એટલે ઇટ બિકમ્સ અ મોરલ રિસ્પોન્સિબિલિટી, જેમ અમારા ડિરેક્ટર સાહેબે કીધું, પ્રણવભાઈએ, કે વી હેવ ટુ અમારે સમાજની સમક્ષ આ વાત ઊભી કરવી પડશે જ એઝ ફિલ્મ મેકર્સ, એઝ સિનિયર એક્ટર્સ. ઘણું બધું પ્રાપ્ત થયું છે ઓડિયન્સ પાસેથી, પ્રેમ, નામ બધું આવ્યું છે. સો અમારે કંઈક પાછું પણ તો આપવું પડે ને. એટલે 3-4 એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી હોય, કામ કર્યું હોય, એના પછી એક મેસેજવાળી ફિલ્મ બનવી જ જોઈએ. આઈ પર્સનલી ફીલ કે
આવું જો કોર્ટમાં પ્રૂફ થઈ જાય કે આ માણસ દોષી છે, પછી એને રસ્તા વચ્ચે ગોળી મારી દો, કાં તો એને ફાંસીએ લટકાવી દો પબ્લિકની સામે. કારણ કે આ ટાઈપનું કૃત્ય અલાઉડ જ નથી. યુ જસ્ટ કેનોટ. આની મને આ જન્મ ટીપ આપે ને એ પણ મને પસંદ નથી. આને તો મારી જ નાખવો જોઈએ. દેટ્સ ઇટ. અને દેટ્સ વાય આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ. એ બિલીફના લીધે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ. અને જે રીતે પ્રણવભાઈએ આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે, ખરેખર ઇટ ઇઝ કમેન્ડેબલ. ક્યાંય તમને બહુ ફિલ્મી, બહુ ઓવર ડ્રામેટિક, બહુ એવું બધું નહીં લાગે. તથ્યના આધારિત જે છે. યસ. અને પરફોર્મન્સીસ પણ એ રીતે લીધા છે, બેકગ્રાઉન્ડ સ્કોર પણ એ રીતનું છે, કેમેરા વર્ક પણ એ રીતનું છે. એટલે ટેકનિકલી આ એવી ફિલ્મ બની છે કે જે તમને એમ લાગશે કે યુ આર વોચિંગ અ રિયલ થિંગ હેપનિંગ. તમારી સામે રિયલ કેરેક્ટર્સ ને રિયલ વાત થઈ રહી છે એવો તમને આભાસ થશે. એટલે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર ધ ઓડિયન્સ ટુ સી ધીસ ફિલ્મ. કેરેક્ટરની વાત આવી તો જ્યારે આવી ફિલ્મ બનાવવામાં આવે તો એના માટે બહુ જ વધારે મહેનત પણ કરવી પડે, કારણ કે કેરેક્ટરમાં જવા માટે, એ ફીલ કરવા માટે. પ્રાચીબેનથી સવાલ છે, કારણ કે ફિલ્મમાં જે તમને કિરદાર આપવામાં આવ્યું છે એમાં મતલબ બહુ જ અઘરું રહ્યું હશે તમારા માટે, હું સમજી શકું છું. કારણ કે અમે બી જ્યારે ફિલ્ડમાં જઈએ તો બહુ જ બધી ઘટનાઓ અમે એવી જોઈએ કે જે રાત્રે ઊંઘ ના આવે આપણને જોયા પછી. તો તમે જ્યારે આ કેરેક્ટરમાં હતા, કે તમે આ કેરેક્ટર માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તો તમારા માટે એ આફ્ટર ઇફેક્ટ શું હતું? ફિલ્મ તો બની ગઈ, પણ એના પછી શું? ફિલ્મ તો બની ગઈ, તમે બરાબર કહો છો. જ્યારે અમે એકચ્યુઅલી છે ને, જે મેઇન જે ઘટના જે છે, જે રેપનું સિક્વન્સ છે, અમે એન્ડમાં રાખ્યું છે. આખું જે મૂવીનું શૂટ પતે એને લાસ્ટમાં રાખ્યું હતું. એનો રીઝન બિંગ કારણ કે એ વસ્તુ માટે, એ સીન માટે મેન્ટલી તમારે પ્રિપેર્ડ રહેવું બહુ જરૂરી હતું. ઓન સેટ્સ ભલે તમે બધાની સાથે વાત કરો, હરો ફરો બધું કરો, પણ એ એકચ્યુઅલી એ મોમેન્ટનું શૂટ કરવા માટે તમને એક ટાઈમ જોઈએ. એક સાયકોલોજીકલી યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. તો મી એઝ એન એક્ટર મેં ટાઈમ લીધો તો હું સરને જ પૂછતી હતી કે સર, આપણે એકચ્યુઅલ કોરિયોગ્રાફી કઈ રીતનું છે, કઈ રીતનું શું આપણે ઘટના આપણે કરવાની છે. તો ડાયરેક્ટર સરે બહુ જ બ્યુટિફુલી આખી એ કોરિયોગ્રાફી કરી છે. અને અમારા ડીઓપી સર જે છે એમને બી બહુ જ સારી રીતે શૂટ કર્યું છે. તો એ વખતે જ્યારે ઘટના હતી ત્યારે હતું જ મારું ઘણું બધું રડવાનું ને બધું ઘણું હતું. તો આઈ વોઝ ઇન દેટ મૂડ. એ આમ હોય ને કે એઝ એન એક્ટર તમારે એ ફિલ્ડની અંદર તમે આખું જતા રહેવાનું કે તમે પ્રાચી છો જ નહીં. હું પ્રાચી છું જ નહીં એ ટાઈમે, હું કિંજલ છું. અને મારી સાથે આ બની રહ્યું છે અને આજુબાજુ કોઈ જ નથી જે મારે મદદ કરવા આવે છે. તો એ વખતે એ જે મૂડમાં રહેવું, એ સાયકોલોજીકલી એ પ્રિપેરેશન કરવી થોડી ડિફિકલ્ટ હતી, કારણ કે હું પહેલી વાર આવું એક ચેલેન્જિંગ રોલ કરી રહી છું. અને આફ્ટર ઇફેક્ટ્સ તો આમ કહેવા જઈએ કે થોડું ડિસ્ટર્બ તો થાય કે યાર આમ છે ને, થોડું મન ખરાબ થઈ જાય. આમ કહેવા જઈએ તો મારી સાથે નથી થયું, પણ કોકની સાથે થયું છે અને મન ખરાબ થઈ જાય કે યાર, મને આમ થાય કે યાર શું કરી લઉં, કે પણ હવે છોકરી છે જ નહીં તો હું શું કરું કે કંઈક મદદ થાય, સમથિંગ આઈ નીડ ટુ કન્ટ્રીબ્યુટ. અને એ જ આ કિંજલના કેરેક્ટર થ્રુ મેં કન્ટ્રીબ્યુટ કર્યું છે, આ મૂવી થ્રુ અમે કન્ટ્રીબ્યુટ કરેલું છે. અને જેમ સરે કીધું કે કિંજલ એક એવી વ્યક્તિ છે જેમાં બધા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી કિંજલ કેવી છે અને હકીકતમાં કિંજલ એકચ્યુઅલીમાં કેવી છે. તો એ વસ્તુ બતાવવા માટે સરે બહુ જ બ્યુટિફુલી કેરેક્ટર લખેલું છે. અને બધાના જ પોઈન્ટ ઓફ વ્યૂ એમાં કવર થઈ જાય છે કે જ્યારે ઓડિયન્સ મૂવી બી જોશે ત્યારે એમને લાગશે કે ના યાર બરાબર છે, થોડુંક આમ સરખું નથી લાગતું. છોકરી કદાચ થોડીક શોખીન છે, જે તમને ટ્રેલરમાં બી તમને જોવા મળશે, એ ડાયલોગ જોવા મળશે. તો એવી રીતનું બી બતાવ્યું છે કે ઓડિયન્સના મગજની અંદર થોડુંક આમ એક કન્ફ્યુઝન તો નહીં પણ એક કોન્ફ્લિક્ટ ક્રિએટ થશે. એન્ડ દેટ્સ હાઉ જેમ કેરેક્ટર અસાસિનેટ જે હકીકતમાં જેવી રીતે કરવામાં આવ્યું હતું એ બધી જ ઘટનાને કવર કરેલી છે અંદર. હેમાંગભાઈ પાસે આવીએ કે કેરેક્ટરોની વાત થાય છે તો તમારા ઝોનરથી તો એકદમ અલગ મૂવી છે અને તમારા માટે અઘરું તો રહ્યું હશે. આમ તો કોઈ પણ કેરેક્ટર કરો એ અઘરા જ હોય છે, પણ આ કેરેક્ટર કેવી રીતના અડોપ્ટ કર્યું, કેટલી મહેનત કરી? કારણ કે વચ્ચે થોડુંક એન્ટરટેનમેન્ટ તો આવી જતું હશે. મને એક ડાયલોગ માંડ મળ્યો તો એવો એન્ટરટેનમેન્ટ. ના, પણ મારું મૂળ જોનર કોમેડી છે, મને કોમેડી કરવાની મજા આવે છે અને મોટા ભાગે મેં કોમેડી રોલ્સ કર્યા છે. મેં નેગેટિવ રોલ્સ પણ કર્યા છે મેડલમાં, બેયરમાં. ઓફકોર્સ ઇટ વોઝ, ઓફકોર્સ. કારણ કે મને છે ને એમ પેલું સ્ક્રિપ્ટને વળગી રહેવાનું ન ફાવે. આપણું કંઈક અંદર ઉમેરાય તો મજા આવે, એમ એનું પેલું ઇમ્પ્રોવાઇઝેશન જે હોય ને એની મજા આવે. પણ સર તો સેટ ઉપર દોરડું લઈને આવતા હતા કે મને બાંધી જ દેતા હતા કે આટલું જ કરવાનું ભાઈ. પણ ઓફકોર્સ કોર્ટરૂમ ડ્રામા છે અને હું લોયરનું પાત્ર ભજવી રહ્યો છું, તો કોર્ટરૂમ ડેકોરમ તમારે સાચવવું પડે અને જે પ્રમાણે ધારાઓ, જે પ્રમાણે દલીલો હોય એ જ પ્રમાણે હોવી જોઈએ. જે વકીલનો એટીટ્યુડ છે, જે બોડી લેંગ્વેજ હોવી જોઈએ, એ બધું
એ રીતે ડેકોરમ એનો સાચવવો પડે. તો મારી પાસે ક્યાંય અવકાશ નહોતો ક્યાંય આખો પાછો થઈ શકું એવું કંઈ. એટલે બટ ઇટ વોઝ ઓફકોર્સ, કારણ કે લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ તમારે એ રીતે જ બોલવાનું છે. આજે ઇમોશનલ હોય કે કોમેડી હોય ને તો એકાદ બે લાઇન તમે ઉપર નીચે કરી, આ છે તે છે, એનો મર્મ ના ખોવાવો અને જોઈએ. વિષય પણ એટલો ગંભીર છે કે Yes. એમાં કોઈ બી ડાયલોગ ઉમેરવો કે કાઢવો એ બહુ જ અઘરું ના, છે. ભૂલોનો તો કોઈ અવકાશ હતી જ નહીં આમાં. એટલે એટલે ઇટ વોઝ ઓફકોર્સ ચેલેન્જિંગ ફોર મી. તમારી પાસે ફરીથી આવીએ. મેં જોયું છે કે ઘણા બધા મૂવીઝ એવા છે કે જેમાં તમે પોલીસનો રોલ કર્યો છે. Yeah. એટલે તમે જો એક્ટર ના હોત તો પોલીસ બનવાના હતા? શી ખબર. એકચ્યુઅલી છે નાનો હતો ને, રાજવીર જેટલો, 9-9.5 વર્ષનો, ત્યારે મને છે ને એજન્ટ બનવું હતું. અચ્છા. હા, સો આઈ થિંક એ જ, હા, જેમ્સ બોન્ડ ને એવું બધું. સો આઈ થિંક અમુક અંશે એ મારી આશા પૂરી થઈ રહી છે. દરેક ફિલ્મમાં મને ગન પકડવા મળે છે, વર્દી પહેરવા મળે છે, દરેક ફિલ્મની અંદર સામે ક્રાઇમ થતું એને રોકવાનું ને આ તે બધું. એટલે આઈ થિંક ઇટ્સ લાઈક બચપનનું ડ્રીમ હોય એ થોડા અંશે પૂરું થઈ રહ્યું છે. એટલે આવા ગંભીર ડિરેક્ટરો ને રાઇટરો મને આવા ચાન્સ આપી રહ્યા છે, તો થેન્ક યુ વેરી મચ. અને શું છે કે પોલીસ સાથે સમહાવ મને અત્યારે બધા જ કોઈ પણ મેકર હોય ને એ કંઈક લખતા હોય ને કે પોલીસ, હા એ તું મને ફોન કરો એમ કરીને આમ જ સીધું હાલ્યા ભાઈ ઊભા તો રહો. પોલીસ નથી લખતા, એ તો પેલો નંબર એટલે મેં સાચું કહું, એક વર્દી છે ને મારી સીવડાવી લીધી છે, મારા શૂઝ મેં લઈ લીધા, શું વાત કરો? મારા મેઝરમેન્ટ નું ઘરે રાખ્યું છે. શું વાત છે? યસ સર, બીકોઝ એવું લગભગ 50-60% ઓફ માય ફિલ્મ્સ એવી રીતે જ છે. બટ આઈ એમ એન્જોઈંગ ડુઈંગ ઇટ. કાયદા કાનૂનની સાથે રહીને બચાવડું, હિરોઇઝમ ને એ બધું એમાં આવતું હોય છે. સો આઈ એમ લવિંગ ડુઈંગ ઇટ. સો બેઝિકલી અમારી ફિલ્મ ફેમિલી ફિલ્મ છે. ઇટ ઇઝ અ ફેમિલી ફિલ્મ. આ વિષય છેડ્યો છે, આ ટોપિક લીધું છે, આ રિયલ ઇન્સિડન્ટ ઉપર આધારિત ચોક્કસ ફિલ્મ બનાવી છે, પણ અમે એટલું ડિગ્નિફાઈડ વેમાં કર્યું છે ને કે તમે આખા પરિવાર સહિત, નાના બચ્ચાઓ હોય કે પછી યંગસ્ટર્સ હોય કે વડીલો હોય, બધા સાથે મળીને ફિલ્મ જોઈ શકે અને એની અંદરથી કંઈક ગ્રાસ્પ કરી શકે, પ્રાપ્ત કરી શકે એવું છે. અને બોરિંગ વેમાં નથી બનાવી અમે ફિલ્મ. અમારી ફિલ્મનો વિષય બહુ ગંભીર છે, પણ અમે એની અંદર સસ્પેન્સ પણ રાખ્યું છે, થ્રિલ પણ રાખ્યું છે. એટલે બધા જ કે ડ્રામા છે, ઇમોશન્સ છે, બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક કરીને. અને બીજી એક વાત, નેશનલ ફલક પર તમે ટોપ 10 ફિલ્મ્સ લેશો ને તો જે ઓલ ભાષાની ટોપ 10 ગ્રોસિંગ, જે સૌથી વધારે પૈસા કમાયેલી ફિલ્મ લેશો ને એમાંથી એક પણ તમને કોમેડી ફિલ્મ નથી. સો માનસિકતા આ માત્ર ગુજરાતની અંદરના ગુજરાતી ફિલ્મ મેકર્સની છે. ગુજરાતી ઓડિયન્સ પણ જઈને અત્યારે પુષ્પા જ જોવા ગયું હશે, હાલ આપણે અહીંયા બેઠા છે તો દે વોન્ટ ટુ સી દેટ થ્રિલ એન્ડ એવરીથિંગ. સૌથી વધારે કમાણી આપતું કોઈ પણ બોલિવૂડ ફિલ્મોનું જો કોઈ પ્રાંત હોય તો ગુજરાત છે. અને અહીંયા કાશ્મીર ફાઇલ પણ એટલી જ ચાલે છે. અહીંયા બધી જ ફિલ્મો, બધા બોર્ડ ઉતરી ગયા છે, ખાલી સાબરમતી રિપોર્ટ ઇઝ ધેર વિથ પુષ્પા. સો કેન યુ ઇમેજિન ધ માનસિકતા. એટલે આપણે વી કેનોટ ઓડિયન્સને આપણે સંકુચિત મગજના નહીં સમજવા જોઈએ. એમને બધું જ પીરસો અને લેટ ધેમ ડિસાઇડ કે કઈ ફિલ્મ સારી કે ખરાબ. બીજો એક મારે એક પોઈન્ટ કહેવો હતો કે હ્યુમર ખાલી કોમેડીથી ના આવે. એકચ્યુઅલી મને એવું લાગે છે ફિલ્મ મેકિંગમાં એવું શીખવાડવામાં આવે છે. એવી કેટલીક ફિલ્મો એમ કે હેરાફેરી એવી ફિલ્મો તો હોય જ છે, પણ કોઈ સાદી ફિલ્મ જે તમે સાઉથની ફિલ્મમાં મળશે કે એવા કેરેક્ટર પણ હોય જે લોકો હ્યુમર પેદા કરે. એને ડાયલોગ કે વન લાઇનર કે પંચ મારવાની જરૂર નથી. ધ વે દે ટોક, એક સિચ્યુએશન એવી હોય કે એ લોકોનું બિહેવિયર જે હોય એ પણ હ્યુમર પેદા કરતું હોય. અમારી ફિલ્મમાં પણ છે એવા 2-3 કેરેક્ટર જે જોઈને તમને મજા આવે જોવાની. ઇટ્સ નોટ લાઈક એ બોરિંગ ડોક્યુમેન્ટરી છે. ડાયલોગ આવે ને એક્ટ આવે ને જે એક્સપ્રેશન હોય એનાથી બિલકુલ ધ વે દે એક્ટ એ પણ હ્યુમર પેદા કરે, એમ તમને મજા આવે જોવાની. અને એકચ્યુઅલી કેવું છે કે એન્ટરટેનમેન્ટ થી મારો મિનિંગ છે એંગેજ રહેવા જોઈએ. તમે જ્યારે જોતા હો ત્યારે તમારું ધ્યાન પડદા પર રહે. તમે મોબાઈલ ના કાઢો ને એ અચીવમેન્ટ કહેવાય એઝ અ ફિલ્મ મેકર. અને મને લાગે છે એ થ્રુ આઉટ સરે તો ફિલ્મ જોઈ જ છે, તો તમે એ જોઈ શકો છો. હું હંમેશા જ્યારે અમારા એક પર્સનલ પ્રિવ્યુ થતા હોય તો હું જોતો હોઉં કે એ લોકોનું એંગેજમેન્ટ કેટલું છે. કોઈ મોબાઈલ વચ્ચે કાઢે છે, કેટલો કાઢે છે. જો ના કાઢે મતલબ એ એંગેજ રહેશે. અને એ ફિલ્મ માટે વધારે સારી વસ્તુ છે.
ચેતન દૈયાએ અદ્ભુત કામ કર્યું બહુ જ. પિક્ચરમાં. જોજો તમે, હા, એણે અંડર કરંટ જે કર્યું છે ને એ આ રોલર કોસ્ટર ગલગલીઓ વાળું છે. મજા આવશે. નાટકોમાં પણ બહુ જ સરસ Yeah, કરે છે. yeah, he's done તમે જે good job. સવાલ એમને પૂછ્યો ને એમાં હું એક એડ કરીશ કે એના માટે કોરોના કાળ જે છે ને Yes. એ પણ બહુ મહત્વનો ભાગ નિભાવી રહ્યો બધું છે. જ જોયું છે કારણ કે audience એ. લોકો ફ્રી હતા, લોકોને કરવા Correct. માટે કાંઈ નતું, એટલે એ લોકોએ વર્લ્ડ સિનેમા એટલું બધું જોયું છે Absolutely. જેના લીધે હવે એ લોકોને નવા નવા કન્ટેન્ટની ભૂખ છે, Yes. અને હવે અમે લોકો એ જ પીરસી રહ્યા છે ગુજરાતીમાં મળે તો હજી ગુજરાતીમાં. મજા આવે. ઓફકોર્સ પોતાની ભાષામાં આવું મળે તો પછી કોઈ Absolutely. કેમ ના જાય ફિલ્મ જોવા. Exactly. એટલે કેમ હા, પણ એટલે ગુજરાતીમાં બન્યું હોત કેવી મજા આવે. એટલે તો બહુ જ બધી movies એવી છે કે જે આમ તમારો ગુજરાતીમાં હોય તો picture મજા આવે. મારો ચલો મારું તો છે casting જ. થઈ ગયું. Casting થઈ ગયું નવું મૂવી. છેલ્લો સવાલ છે અને થોડો ગંભીર છે કે બધાએ જ આ ફિલ્મમાં બહુ જ કામ કર્યું છે, ડાયલોગ થી લઈને સ્ટોરી થી લઈને બધું જ તમને ખબર છે જી. અને તમે કેરેક્ટર જીવ્યા છો. તો ખાલી એક ગંભીર સવાલ એ છે કે આપણે સમાજ તરીકે અને જે રીતના અત્યારે કાયદો અને વ્યવસ્થા છે, કઈ રીતના આ વિષય પર બદલાવાની જરૂર છે. કારણ કે મેં પોતે હમણાંથી જેટલા પણ રેપ કેસ થયા કે જે પણ નાના બાળકો સાથે થઈ રહ્યું છે એના પછી ગ્રાઉન્ડ પર જઈને રિપોર્ટિંગ કર્યું છે. મેં લોકોને લિટરલી એવું પૂછ્યું છે કે તમને શું લાગે છે કે આવી ઘટનાઓ ગુજરાતમાં કેમ બનવા લાગી છે. કારણ કે નવરાત્રિના તહેવારમાં જ્યારે આવી ઘટના બને છે એ બહુ જ ખરાબ છે, ગુજરાત માટે ખરાબ છે. તો લોકોનું માઇન્ડસેટ સાંભળીને મને પણ આઘાત લાગ્યો હતો. ઘણા બધા લોકો કહે કે છોકરીઓએ આટલા રાત્રે બહાર ના નીકળવું જોઈએ, આવા કપડાં ના પહેરવા જોઈએ. અમુક લોકોએ તો બધું જ જોયા પછી એવું જ કીધું છે ગુજરાતમાં તો એવું કંઈ થતું જ નથી, રેશિયો બહુ જ ઓછો છે. થાય છે એનાથી એમને ટેન્શન નથી થતું, એ એમને એવું લાગે છે કે એટલું બધું નથી થતું, જે થાય છે નોર્મલ છે. તો મારે એ સમજવું છે કે આ સ્ટીરિયોટાઇપ બદલવા માટે, સમાજને બદલવા માટે અને કાયદો અને વ્યવસ્થા જે આપણે કહીએ છીએ કાયદા અને વ્યવસ્થાની વાત, એમાં જે રીતના આખા કેસમાં તમે બતાવ્યું જ હશે કે કેવી રીતના એ પીડિત છે છતાં પણ એને ઘડે ઘડે પૂછવામાં આવે છે, ઘડી ઘડી એને એ ટ્રોમામાંથી જવું પડે છે. તો એ બધું જ બદલવા માટે શું કરવું જોઈએ, તમારા શું ઓપિનિયન છે? જેમ કે પહેલા આઈ જસ્ટ સેડ કે ગોળીએ ઠાર મારી દેવા જોઈએ. જો દુષ્કર્મની વાત આવે છે, જેવો એ થઈ જાય કે દોષી આ જ છે તો એને બીચ ચોરાહે મારી નાખવાનો. દેટ્સ ધ ઓનલી સજા જે આમાં હોઈ શકે. બીજું, બધા પ્રાંતોમાં જેટલું થાય છે એના કરતાં ભલે ગુજરાતનો રેશિયો ઓછો હશે પણ થઈ તો રહ્યું છે ને, ઓફકોર્સ, હા. થઈ રહ્યું છે. એમાં આ વરઘોડાવાળી જે વાત કરી છે ને, એ જે ચાલુ કર્યું છે કે કંઈ પણ થોડા છોકરીની છેડતી ઘણા કરે તો કર્યા પણ. તે તો મારીને ઠપકારીને એને રોડ વચ્ચે ચલાવે છે. દેટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ. એવું જ આવા બધા મોટા કેસો હોય ને એમાં તો મારી જ નાખો સાહેબ, એમાં બીજું કંઈ કરો જ નહીં, દોષી એટલે પૂરું. એટલે આ પ્રકારના ચેન્જીસ કરવા પડશે. ટૂંકા કપડાની વાત છે, મને લાગે છે શી બિંગ અ ગર્લ શી શુડ ટોક અબાઉટ ઇટ, બટ ઇટ ઇઝ ગોઈંગ ઇન અ રાઇટ વે. હજી થોડું અગ્રેસિવ, હજી થોડો કડક કાયદા અને કાનૂનને થવો પડશે. અને કાયદા અને કાનૂનને પણ વિધિન દે આર કાયદા કાનૂનના જે પણ લોકો છે એ લોકોને અંદર અંદર પણ પોતાની જવાબદારીને વધારે સમજવી પડશે અને એ લોકોએ પણ ઈમાનદારીથી કામ કરવા પડશે. બીજું હું એડ કરવા માંગીશ કે સૌથી પહેલા તો છે ને, ચેન્જ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ હોમ. તમે બદલાવ તમારા પોતાના ઘરેથી તમે કરી શકો છો. સમાજમાં તમે બહાર તમે ગમે તેટલું હશો પણ જ્યાં સુધી તમારા ઘરની અંદર તમારો ભાઈ કે તમારા કોઈ બી જે બી મેલ છે તમારા ઘરમાં, તમે પહેલા જુઓ કે એ કઈ રીતના કોની સંગતિ સાથે છે, કઈ રીતનું બિહેવિયર કરે છે, કેટલી રિસ્પેક્ટ કરે છે વિમેનને. એઝ અ પેરેન્ટ્સ અગર તમે તમારા છોકરાઓને બી શીખવાડશો કે કઈ રીતે રિસ્પેક્ટ કરવી જોઈએ, કઈ રીતે ઇક્વાલિટી તમારે લાવવી જોઈએ, તો ત્યાંથી જ એક વસ્તુની ચેન્જ શરૂ થશે. માનસિકતા ત્યાંથી જ બદલાશે. છોકરીઓ ટૂંકા કપડાં પહેરે છે. હવે એક આ બહુ જ એક નાની તો નહીં પણ એક એવી વાત છે કે જેમ કે ક્રોપ ટોપ અને પેન્ટ્સ છે. ક્રોપ ટોપ અને પેન્ટ્સ એમાં તમારું પેટ દેખાય છે. સાડીમાં શું દેખાય છે? જ્યારે તમે સાડી પહેરો ત્યારે બી તમારું પેટ દેખાય છે. તો સાડીને અને ક્રોપ ટોપ અને પેન્ટ્સને તમે એ બેમને તફાવત કઈ રીતે લાવી શકો છો? ઇટ્સ નોટ અબાઉટ કે તમે સ્કિન શો કરો છો. ઇટ્સ અબાઉટ કે તમારી માનસિક તમે કયા નજરિયાથી બીજા હ્યુમન બિંગને જુઓ છો. એઝ અ પોતે તમે એક માણસ થઈને બીજા માણસને તમે કઈ રીતે જુઓ છો, એ જ બધું કહી દે છે તમારા માનસિકતા વિશે. તો આમાં એ જ છે કે તમે બદલાવ અગર લાવો છો તમે પોતાના ઘરેથી લાવો. જે ઘરે ચેક રાખો કે તમારા છોકરીઓને તમે કહો છો કે રાતના 12 વાગ્યા પછી આવી રીતે બહાર ના નીકળે, આવી રીતે ના ફરે, તો તમે છોકરાઓને બી એટલું જ કહો ને કે રાતના 12 વાગ્યા પછી અગર તમે કોઈ બહાર એકલી છોકરી જોવા મળે છે તો એની સામે નજર ઉઠાઈને ના જોઈને ચૂપચાપ પોતાનું કામ કરીને ઘરે પાછો આવે. તમે એ વસ્તુ શીખવાડવાનું શરૂ કરો તો ત્યારથી જ સમાજને બદલવાનું શરૂ થશે.
અને આ જે Sure. કપડાં પણ ના હોય ને પહેરેલા છોકરીએ ત્યાં સુધી એ કન્સેન્ટ ના આપે ને, હા ના પાડે ને, જી. ત્યાં સુધી હાથ ના લગાડી શકાય. અને બીજું, દેવી દેવતાઓના જે આપણે ફોટાઓ છે એમાં જેટલી પણ દેવીઓ છે અમ્રપાલી કપડાં પહેરે છે, મોસ્ટ રિવીલિંગ કપડાં પહેરે છે. તે છતાંય આપણે પૂજીએ છીએ ને. આપણે તો એ દેશમાંથી આવ્યા છે. આપણી તો નજર ઉઠવી જ ના જોઈએ. આ પ્રકારની નજર હોવી જ ના જોઈએ પુરુષોની. એટલે કપડાની વાત આવે છે તો મતલબ 6 વર્ષની દીકરીએ તો ફ્રોક પહેર્યું છે. Exactly. એટલે મતલબ શું કરે છે? Exactly. એક 60 વર્ષની બેને તો ડ્રેસ કાં તો સાડી પહેરી છે અને છતાં પણ જો એની સાથે આ થાય છે તો કપડાં તો કે આવતા જ માનસિક. નથી. કપડાં તો આવતા જ માનસિક નથી એની, એ સ્વાભાવિક વસ્તુ છે. ઇવન બુરખામાં બી કોઈ લેડીઝ જાય છે તો બી એની છેડતી થાય થતેલી મેં જોયેલી છે. અને હું તો જ્યાં મારું રહેવાનું સાઉથમાં છે તો હું સાઉથથી આવું છું, ત્યાં આગળ જે ટેમ્પલ્સ અગર તમે જુઓ, મંદિરની અંદરના કાર્વિંગ્સ જે છે, ખજુરાહો મંદિરના કાર્વિંગ અગર તમે જોયા છે, ઠીક છે, એ આપણા એન્શન્ટ લિટરેચર, આપણી જે સ્કલ્પચર જે આપનું જે હિસ્ટ્રી જે છે એ બી દર્શાવવામાં આવે છે. અહીં અંદર જેટલી આમ કહેવા જઈએ કે કામદેવના આખા બધા કાર્વિંગ્સ કરવામાં આવ્યા છે. તો બી તમે જઈને પૂછો છો ને ત્યાં એ વસ્તુમાં જઈને તમારા મગજની અંદર એવા કોઈ ખરાબ ખોટા વિચાર નથી આવતા, તો પછી એમનેમ કેમ? તમારું શું માનવું છે? હું તો નાનપણથી જે માનું છું કે આ બધું છે ને બહુ ટેબુ થઈ ગયું છે ઇન્ડિયામાં. પહેલેથી સેક્સ ઇઝ અ ટેબુ. સેક્સ વિશે તમે વાત ના કરી શકો, તમે ઘરમાં કોઈને ના પૂછી શકો. મને તો નાનપણથી એકચ્યુઅલી હું મારા મા બાપને આ સવાલ કરતો હતો કે અમે કોલેજ ટાઈમે હતા ને, પપ્પા કે રાત્રે 10 વાગે પછી બહાર નહીં જવાનું. એટલે હું પપ્પાને કહેતો કે કેમ રાત્રે જ બધા ખરાબ કામ થાય, દિવસમાં નથી થતા ખરાબ કામ? ક્યાં બાત હે, ક્યાં બાત. એટલે મને આ પહેલેથી મને ક્યાંક ને ક્યાંક ખટકે છે. મને મારા મા બાપે કોઈ દિવસ કોઈ રિસ્ટ્રિક્શન રાખ્યા નથી, નેવર. અને અમે લોકો એનો કોઈ દિવસ ગેરલાભ બી નથી લીધો. રાઈટ. એટલે હું એ જ પૂછું કે તમારા ઘરમાં જે વાતાવરણ હશે ને એ તમારો છોકરો શીખશે. સંસ્કારની તમારા સિંચન. બાપ તમારી માં સાથે કેવી રીતે વર્તે છે, એની બીજી મહિલા ફ્રેન્ડ સાથે કેવી રીતે વર્તે છે, એના ઉપર બહુ ડિપેન્ડ થાય છે. હવે તમે છોકરાઓની સામે મા બાપ ઝઘડતા હશે ને તો એનું માનસિક ઉપર એ અસર પડવાની જ છે ને એ ફ્રસ્ટ્રેશન ક્યાંક બહાર જઈને કાઢવાનો જ છે ગમે ત્યારે. અને એના માટે એ સ્ત્રી જાત છે ને અમુક વાર ગૌણ થઈ જતી હોય છે પછી ત્યારે બહુ લોચો પડે છે. એટલે તમારા ઘરમાં જ વાતાવરણ એવું રાખો, તમારા દીકરાઓને કે દીકરીઓને બધાને એવી રીતે સાચવો કે બહાર જઈને આવું ફ્રસ્ટ્રેશન ન કાઢે ક્યાંય બી. અને સોશિયલ કલ્ચર, ઇકોનોમિકલ કલ્ચરનો પણ બહુ જ ફરક પડે છે આ બધામાં. અને હવે તો મને બીક એ લાગે છે કે હવે જે પાર્ટી કલ્ચર થઈ ગયું છે ને ગુજરાતમાં, એ પણ બહુ જ ડેન્જરસ છે. યસ, ટ્રુ. ઇટ ઇઝ વેરી ડેન્જરસ. અને એમાં તો પછી યુથ ખાલી કુલ બનવા માટે કંઈ પણ દેખાદેખી જ છે, બધું દેખાદેખી છે, બધું દેખાદેખી છે. અને એમાં એટલે આ બહુ ચિંતાનો વિષય છે હવે. એટલે આગળના- બેન, બીજું, બીજા પ્રાંતના લોકો દુષ્કર્મની વાત કરી કે એ બધી ઘટના, બીજા પ્રાંતના લોકો વધારે અહીંયા આવવા માંડ્યા છે. Yeah. હા, કામ અને- માટે લેબર છે. જી. અને એના પછી ઘટના વધવા માંડી છે બધી. Yes. સો કદાચ ગુજરાતના પબ્લિકની એટલી બધી આટલી માનસિકતા માનસિકતા. નથી, ખરાબ નથી. બટ ઇટ ઇઝ કમિંગ, ઇટ ઇઝ બોરોડ ફ્રોમ અધર સ્ટેટ્સ, ઇઝ વોટ આઈ પર્સનલી ફીલ. Sir. એટલે મારે એ જ પૂછવું છું કે સોશિયલ મીડિયા પણ જે છે, સોશિયલ મીડિયા પણ છે, એનો પણ બહુ જ પ્રભાવ રહેતો હોય છે. કારણ કે જી. બાળક નાનું હોય છે ત્યારથી એને ફોન હાથમાં આપી દે છે. હવે મા બાપને ખબર નથી કે એમાં શું આવે છે, શું જોવે છે Absolutely. બાળક. મારા 2-3 પોઈન્ટ છે. એક સરે કહ્યું ને સેક્સ ટાબુ સબ્જેક્ટ છે. હમ. મેં 2018માં સરને પણ કહું છું, મેં એક સેક્સ એજ્યુકેશન કરીને ફિલ્મ બનાવી હતી ગુજરાતી ભાષામાં, જે આ જ વિષય ઉપર હતી. હા. અને મને એવું લાગે છે મારું માઇન્ડ એ રીતના ડેવલપ થયું છે બાળપણથી જ, જે હું જોઈ રહ્યો છું ને કેવી રીતના છે. એમ કે એક તો માણસને જેવું જોવું હોય છે ને એ જ જોવે છે દુનિયામાં. Yes. જે પુરુષ પ્રધાન મેન્ટાલિટીના લોકો છે ને એ લોકોને આગળ વધતી સ્ત્રીઓ પસંદ નથી, કારણ કે એમનો અધિકાર જઈ રહ્યો બોલતી છે. નહીં પસંદ આવે કે એટલે દરેક જગ્યાએ એમનો વાંક કાઢવો હોય છે. અને એ વાંક કાઢવામાં એમને સૌથી પહેલા શું આવે? ફેશન. કે આવું તમે વેસ્ટર્ન કલ્ચર અપનાવો છો એટલે જ આવું બધું થાય છે. પણ એ નથી જોતા મિડલ ઇસ્ટમાં આનથી વધારે છે, અધિકારો નથી ત્યાં, આનથી વધારે બધું Absolutely, થાય છે. એકદમ સાચી વાત. અને ઉપરથી વેસ્ટર્ન કન્ટ્રી વધારે સેફ છે. તમને અમેરિકાના બીચ ઉપર કે યુરોપના બીચો ઉપર બિકનીમાં છોકરીઓ મળશે ને એ લોકોના રેપ નથી થતા, છેડતી સુદ્ધા નથી થતી ત્યાં આગળ. કારણ કે Legalized એમના છે બધું. કલ્ચરમાં એ કોમન છે. common છે. એટલે એ વાત જે એ લોકો પણ એમને કેવું છે, મેં કહ્યું એમ પુરુષ પ્રધાન મેન્ટાલિટીને આ એક મુદ્દો મળીએ છે બોલવા માટે. એવી જ રીતના રાત્રે કેમ બહાર નીકળો છો, જે પણ પોઈન્ટ છે એના ઉપર જ છે. અને બીજું મને એવું લાગે છે ને કે અત્યારે જે ફિલ્મો બની રહી છે, એનિમલ,
આ એનું રિફ્લેક્શન પણ છે. લોકોને એ કુલ લાગે છે કે તમે આવી રીતના મારપીટ કરો કે આલ્ફા બનો આલ્ફા મેન અને તમે છોકરીને કબીર સિંહ જોઈને તમે છોકરીને ઝાપડ મારો તો તમે સાચો પ્રેમ કર્યો. આ કોણ શીખવાડે છે? ફિલ્મો. આજથી 30-40 વર્ષ પહેલા આવું ફિલ્મો નથી શીખવાડતી કમસે કમ. એમાં તો સજા જ થતી હતી વિલનને. તો એ વખતનો એ જે કહેવાય ને કે ગ્લોરીફાઈ જે થાય છે. સો સર અકોર્ડિંગ ટુ ધીસ તમે જે વાત કહો છો ને એમાં ભોજપુરી ફિલ્મ જે સિનેમા છે ને ભોજપુરી એ પ્રાંત વધારે પ્રભાવિત એટલે થાય છે કેમ કે ભોજપુરી સિનેમામાં સેક્સને બહુ સેક્સ્યુઅલી બતાવવામાં આવે છે. છોકરીની છેડતી કરવી they એ cool વસ્તુ glorify. થઈ જાય છે. The songs, the item songs, the everything you can say. સર મેં હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર ત્યાં હા. ભોજપુરી જે બહુ જ મોટા એક્ટર કે જી, એવું જી, છે જી. એમના સ્ટેજ શોઝ Did જોયા you see? એને એ લોકો એમની અશ્લીલ. હિરોઈનો સાથે ને એવી રીતે સાથે સ્ટેજ ઉપર અશ્લીલ સર. કેટલું ખરાબ. એટલે એ સ્ટેટના લોકો જે આવે છે ને એ ખાસ કરીને આ બધામાં એટલે ઇન્ક્લુડેડ હોય આપણે ત્યાંની કોઈ છોકરી આવું ટોલરેટ જ ના કરી શકે અને આપણે Absolutely. કરીએ પણ નહીં Definitely. ઓફકોર્સ. એબ્સોલ્યુટલી. પણ આટલું બધું અને ખુલ્લે આમ આ લોકો ઇન્સ્ટાગ્રામ તો હવે બહુ જ અશ્લીલ થઈ ગયું છે. બહુ જ. કોઈ ફિલ્ટર રહ્યું જ નથી હવે. અને બીજું એક જે છે ને મને એક પોઈન્ટ એવો લાગી રહ્યો છે કે ફેમિલી તરીકે જે ફેમિલી યુનિટ જે છે ને એમાં એક્સેપ્ટન્સ વધારવું પડશે દરેક પ્રકારનું. જો એમની ડોટરનો પણ જો કોઈ બોયફ્રેન્ડ હોય તો એને એને ઘરે બોલાવો રાધર દેન છોકરીને ના પાડો. એને તમે એક તો જાણકારી મળશે Yes. છોકરો કેવો છે. યસ. જો સારો હોય તો આગળ વધારવામાં વાંધો જ નથી. ના સારો હોય તો તમને આઈડિયા તમે બતાવી શકશો તમારી છોકરીને. આમાં કેવું હોય કે જાણ્યા વગર કોઈ પણ વસ્તુનો વિરોધ એટલે એ તને એ Exactly. બળવો પોકારે બંડ પોકારવું કહેવાય ને. Yes. કારણ કે જાણ્યા વગર કર્યું છે. હોઈ શકે છોકરો સારો પણ હોય અને એ જ છોકરીઓ વધારે એક્સ્ટ્રીમ પગલા લેતી હોય છે. True. જે છોકરીઓના ઘરેથી બહુ વધારે રિસ્ટ્રિક્શન હોય True. અને જે અને બીજું હું તો એ પણ વાત માનું છું કે માન લો કે મારા ઘરમાં કોઈ છોકરી છે અને લિબર્ટી આપવાથી કોઈ જગ્યાએ એનો મિસયુઝ થઈ પણ ગયો તો ઇટ્સ ઓકે. રાત ગઈ વાત ગઈ જવા દો. જિંદગી હજી આગળ ઘણી બધી છે. આ મેન્ટાલિટી પણ ડેવલપ કરો કે ભૂલ કરવી કોઈ ગુનો નથી. હા, એ જવા દો. એટલે કહેવાય ને ભૂલ કરવી એ કોઈ ગુનો નથી. ભૂલમાંથી શીખવું એટલે તમે ભૂલના નામે તમે કોઈ વસ્તુમાં આગળ વધવા જ ના દો તો આપણા બાળકો કે આપણા ઘરની છોકરીઓ આગળ વધવાની જ નથી. તમે હવે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મેમ. તમે જે પણ છોકરીઓ ફેશન ઇન્ડસ્ટ્રીમાં છે એમને એક સ્ટેજ ઉપર એમના બિકનીમાં પણ એમને પોઝ આપવાના હોય છે. યસ. તો તમે એવું ના કહેશો કે બિકની પહેરી એટલે આ તો છોકરી કેરેક્ટરલેસ. આ મેન્ટાલિટી જ પહેલા તો કાઢવાની જરૂર છે. True. જેમ કે આપણે જે મોડેલિંગ વગેરે કરતા Yes, હોય છે yes. ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની તો એને પણ બિકની પહેરી છે પછી મિસ વર્લ્ડ બની છે. Correct. એનાથી કે એક છોકરી ખરાબ થઈ ગઈ. આપણે પ્રિયંકા ચોપરા પર આટલું અભિમાન કરીએ છીએ એ પણ મિસ વર્લ્ડ બની છે. યસ યસ. અને જ્યારે એનું એક રાઉન્ડ એવું આવ્યું હશે જેમાં બિકની પહેરવી પડી હશે એમણે. તો એનાથી કઈ એ લોકો આપણે એ કહેવાનો મિનિંગ એ છે કે ફેમિલીમાં આ બધું આમ કોમન કરવાની જરૂર છે. બહુ વધારે આમ હોબાળો કરવાના એક છે ને એક આપણે ગુજરાતી ફેમિલીઝ કે આપણે ઇન્ડિયન ફેમિલી વધારે ધાર્મિક બનવાના ચક્કરમાં પણ આ વસ્તુ કરી દે છે. મને લાગે છે આધ્યાત્મિક બનવાની જરૂર છે. એટલે આમાં આધ્યાત્મિક બનવાની જરૂર છે. ધાર્મિકતા તો એક ચોલો છે ખાલી. એ કે ઉપરના વસ્ત્રો છે ધાર્મિકતા. પણ આધ્યાત્મિકતા આપણે અંદરથી બધા આધ્યાત્મિક જ છીએ. સનાતન ધર્મની અંદર જે છે અને જેમ આપણે કહ્યું એમ કામસૂત્ર આપણા ધર્મમાં લખાયેલું છે. Exactly. કોઈ બીજા ધર્મમાં હિંમત જ નથી કરી કોઈ એવું લખવાની. એ કોઈ ઋષિએ લખ્યું છે એમ. જે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એ ઋષિએ કામસૂત્ર આખું લખેલું છે. અને એ રીતના તમે આમ જો કે આપણે એટલું લિબરલ થવાની જરૂર છે કે આ બધી વસ્તુઓ સમય પ્રમાણે ચાલવું જ પડશે. અને જૂની જનરેશન ભલે ગમે એટલું રોકી લે આ પાણીની પાળ ક્યારે બંધાવાની નથી. જનરેશન બદલશે એટલું લિબરલ થતું જશે અને બધાએ એડજસ્ટ કરવું પડશે. બંને જનરેશન હોય. જેમ સરે કહ્યું કે પાર્ટી કલ્ચર બહુ પણ ના લેવું જોઈએ પણ એટ અ સેમ ટાઈમ આજના જમાના પ્રમાણે લિબર્ટી પણ આપી છે કે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી તો અમદાવાદ જેવા સિટી તો સેફ જ હોય છે. પણ એમને શીખવાડો બંનેઓને છોકરીઓને અને છોકરાઓને પણ સેલ્ફ ડિફેન્સ શીખવાડો છોકરીઓને અને છોકરાઓને રિસ્પેક્ટ કરતા શીખવાડો. એ ઘરની અંદર જ. એટલે એ તમે બાળપણથી જ આ વસ્તુ નાખશો તો એ નહીં કરે. કોઈ પણ મનુષ્ય એમ કહેવાય ને જાણી જોઈને આમ એને શોખથી એ 5-10% લોકો એવા રહેવાના જ છે જે ક્રિમિનલ માઇન્ડેડ કહેવાય. બાકીના 90% માણસો કે ક્રિમિનલ માઇન્ડેડ નથી પણ આપણે જાણી જોઈને એ લોકોને થોપી રહ્યા છીએ. એ બંધ કરવું પડશે. બહુ સાચી વાત. આ ધાર્મિકનું કીધું ને એના ઉપરથી મને એક કિસ્સો યાદ આવ્યો. હું શૂટિંગ કરતો હતો એક અને મને છે ને ગરમીમાં હું પેન્ટ્સ નથી પહેરી શકતો એટલે હું શોર્ટ્સ પહેરું છું. અને શોર્ટ્સ પણ એટલે એવું કશું નથી હોતું કે ખરાબ દેખાય કે એવું કંઈ. અને અમે લોકો એક ફિલ્મના શૂટિંગ વખતે એક ધર્મશાળામાં રોકાયા હતા. તો ત્યાંના જે ઓનર હતા ને એ મને કહેવાયા કે તમે આવી રીતે શોર્ટ્સ ના પહેરી શકો. અને એ કાકા ઉપરથી આખા ઉઘાડા જ હતા.
આ ધોતી એ મેં પહેર્યું કીધું. ધોતી પહેર્યો છે અને ધોતીને આખું નીચે ધોતી પહેરી હશે. હા રાઈટ આપણે કોઈ ધર્મને પેલું નામ નથી આપવું પણ ઉપરથી આખા ઉઘાડા તમે કહો, તમે મને આ કઈ રીતે કહી શકો છો એ મને ખબર નથી પડતી. હું મારું કોઈ તમારે એકથી એવું અંગ લાગતું- દેખાતું નથી. હવે ટી-શર્ટ કાઢ દો ચાલશે એવું કહેવાનું. આઈ વોઝ શોક્ડ એટ ધેટ ટાઈમ. એટલે તમે ધર્મના નામ પર કંઈ પણ કઈ પણ એટલે ઓલિમ્પિકની અંદર જો આપણી ગુજરાતની દીકરી જો ફર્સ્ટ જીતીને આવે કદાચ સ્વિમિંગમાં હમ. તો એને શ્રીફળ પણ વધારશે Yes. ગાર્લેન્ડ પણ એણે પહેરી હશે એ Bikini. સ્વિમિંગ કોસ્ચ્યુમ અને એ કમ્પીટ એણે કર્યું હા, હશે સો વી ડોન્ટ હેવ ટુ સી ક્લોથ્સ લાઈક દેટ વી હેવ ટુ સી ધ કેરેક્ટર Correct. Yes. કેરેક્ટર કહેવાય છે ક્લોથ્સની વાત જ નથી ઇટ્સ અબાઉટ ધ કેરેક્ટર અને આ જ બધું અમે દર્શાવ્યું છે અમારી પિક્ચર રિલીઝ થઈ ગઈ છે સાહેબ અમારી 31st ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે જઈને જુઓ એન્ટરટેનમેન્ટ પણ મળશે સસ્પેન્સ ડ્રામા થ્રિલ બધું જ મળશે થિયેટરોમાં છે જ ઓલરેડી 31st Yes, એટલે હવે ક્લોઝ તો એમને કરી દીધું છે છતાં પણ હું કહી દઉં છું કે જેટલી ગંભીર ચર્ચા અને જે રીતનો વિષય છે એ વિષય ઉપર ખુલીને વાત કરવી ખૂબ જરૂરી હોય છે અમુક વિષય એવા હોય છે કે જેના ઉપર કોઈ સ્ટેન્ડ લઈને બોલી નથી શકતું પણ આર્ટ એક એવી વસ્તુ છે કે તમે કલાના માધ્યમથી એકદમ હળવા ફૂલ અંદાજમાં બધું જ બતાવી શકો છો અને એવી રીતના બતાવી શકો છો કે માણસને એવું નહીં લાગે કે એના ઉપર કંઈ થોપવામાં આવી રહ્યું છે અને છતાં પણ એને સમજ આવશે એટલે જેટલી ગંભીર ચર્ચા અને જે રીતની ચર્ચા થઈ છે એ બધું જ તમને ફિલ્મમાં જોવા મળશે ને બહુ જ સારી રીતના જોવા મળશે આ તો એકદમ અમે જે વાત કરી એકદમ રો મટીરિયલ છે ફિલ્મ આખી બહુ જ સરસ રીતના બની છે અને ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ છે તો તમે 31st નો પ્લાન બનાવ્યો હોય તો 31st મૂવી જ જોઈ આવજો અને મજા આવશે તમને એક ગુજરાતી તરીકે તમને ગર્વ પણ થશે કે ગુજરાતમાં આવી ફિલ્મ બની છે ને શરમ પણ આવશે કે ગુજરાતમાં થઈ રહ્યું છે